ઇન્ડિયામાં ચાલુ થાય છે તમે હવે જોતા પણ હશો કે ઇન્ડિયામાં બનીને કેટલી બધી બ્રાન્ચ એટલે એ આત્મનિર્ભર દેશ, આત્મનિર્ભર મહિલા, એટલે એ બધું વિચારતે એક બાજુ હું ફેક્ટરી ચલાવું છું કે ઇન્ડિયાની બ્રાન્ડ આગળ આવી શકે, ઇન્ડિયાની બ્રાન્ડને જે ચાઇનાની ક્વોલિટી મળે છે, યુરોપની ક્વોલિટી મળે છે, પોતે અહીંયા બનાવીને એ લોકો લઈ શકે. અને સેમ ટાઈમ એમને એ સપનું હતું કે જે ઇન્ડિવિજ્યુઅલ લેડીઝ હું બ્રાન્ડ માટે બનાવું છું કે તમને મોંઘામાં જ વેચવાનું હોય, હું ડાયરેક્ટલી બ્રાન્ડનું તમને આપી ના શકું, બ્રાન્ડ હોય પણ જો આપણી પાસે નોહાવ છે, કેપેસિટી છે, બધી વસ્તુઓ છે તો આપણે પણ લોકોને એક સસ્તો ઓપ્શન આપે. નોટ કે આપણે બ્રાન્ડ સુધી કમ્પ્લીટ હોય પણ આપણે સેવા કરવી છે કે જે પ્રોડક્ટ પણ એમને મળી શકે સસ્તામાં, એમને નોલેજ મળી શકે અને 100માંથી કદાચ 2-5% પણ એવા હોય કે એ પોતે હીરો બની શકે એમને અને આગળની જિંદગીનું નામ કમાઈ શકે. તો એમને પણ એ કેટલા લાઈફ ચેન્જ થશે એનાથી એ લોકો જ જાણે. આપણે કર્યા પછી જોવા ના જઈ શકીએ કે કોની લાઈફ બદલે, કોણ આગળ આવ્યો, કોને કામ લાગ્યું, પણ જો એ કરતા જઈશું કદાચ 100માંથી 5% લોકોને પણ જો લાઈફ એમની બદલાય તો એ જગ્યાએ ઊભા રહી શકીએ જે પહેલાં નહોતા ઊભા છે ઊભા થઈ શકે તો એ આપણા માટે એ પુણ્યનું સારું. અને આજે એ જ જર્ની ચાલી રહી છે. એક બાજુ એની ફાઉન્ડેશનમાં મેનેજ કરી રહ્યા છે, બીજી બાજુ ફેક્ટરી સાઈડ મેનેજ કરી રહ્યું છે કે બ્રાન્ચનું આપણે ભાવ મને આપી શકીએ, સારું ક્વોલિટીનું આપી શકીએ. એ બંને બધી પેશન છે અને ઈચ્છા છે એટલે કરતા જ કરતા રહીશું. અને જ્યારે ફેક્ટરી ચાલુ કરી તમે જોયું ત્યાં એમને કામ કરવા આવે છે 18 વર્ષની, 19 વર્ષની, અને જ્યારે એમને પૂછીએ કે તમે ભણવામાંથી એવું કે તમે મારો ભાઈ ભણે છે અને આટલાની ફીસ ભરી શકીએ છીએ. એ સારું દિલમાં લાગ્યા કે આ બધી છોકરીઓ સવારથી સાંજ મજૂરી કરે છે, 250-300 રૂપિયા પર ડે મળે છે, પણ જો હું એ લોકોને પાટણમાં શીખવાડું તો એ લોકો એમના એક્સ્ટ્રા કામમાં વધારે પૈસા કમાઈ શકે કે ભાઈ ટીચર કરાવવા જાય તો 1000 રૂપિયા, 500 રૂપિયા, તો આખા દિવસ એને નાના છોકરા છે તો એ જોયા પછી થોડું કે ના યાર હવે જે મારી ઈચ્છા છે કે આ લોકો આત્મનિર્ભર બને, કારણ કે એમાં મેં મોટી છોકરી પણ જોઈ, એમાં મેં જેના મમ્મી પપ્પા નથી એવા પણ જોયા, અને એવી મધર પણ જોઈ કે જેના 4 છોકરા છે અને હસબન્ડ નથી અને એ બિચારી 350 રૂપિયા કામ કરે છે, 4 છોકરાનું ફી કેવી રીતે કરે, ફીસ કેવી રીતે ભરે. તો એ નાના છોકરાઓ છે એને પણ મેં નક્કી કર્યું કે ભાઈ આ નાના છોકરાઓને પણ આપણે શીખવાડ્યું કે એ લોકો એમના મમ્મીને હેલ્પ કરી શકે, કારણ કે તમે જુઓ છો અંડર એજ છોકરાઓથી બધે કામ કરતા હોય છે તો એવું થયું કે ના ભાઈ આ લોકો કામ ના કરવા જોઈએ, એ લોકો ભણવા જોઈએ. મેડમ